કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલું આ જે કારસ્તાન હતું, જો કે તમે ભાજપ અને તમે બે મામા માસીના તો છુઓ જ, તો હવે ગુજરાતની જનતા જાણી જ ગઈ છે, પરંતુ તમારા દ્વારા જે કરવામાં આવેલી નીતિ હતી એને આ વખતે પણ ખેડૂતો જાણી ગયા. આ વખતે પણ તમે તમારા કારસ્તાનમાં તમે સફળ ન થઈ શક્યા. મારે એટલું જ કહેવું છે, મારા ગુજરાતના તમામ ખેડૂતો જે છે, જે ખેડૂત ભાઈઓ બહેનો માતાઓ વડીલો જેટલા પણ લોકો મારો આ વિડીયો જોઈ રહ્યા છે, અથવા તમારા સુધી મારો આ વિડીયો પહોંચે, તો મારે તમને એટલું જ કહેવાનું છે, હું પણ એક ખેડૂતની દીકરી છું. શું આપણે એટલા બધા ભોળપણમાં છીએ, એટલા બધા ભોળા છીએ, કોઈ આપણા નામે રાજકારણ કરી જાય એ પણ આપણને સમજ ના પડે? આપણે એવા લોકોને ઓળખી ના શકીએ? આપણા માટે લડતા લોકોને પણ આપણે ન ઓળખી શકીએ? એટલા બધા ભોળા છીએ. મારે તમને એટલું જ કહેવાનું છે કે હવે સમય નથી આ બધી વસ્તુમાં પોતાના સમયને બરબાદ કરવાનો. મારે મારા ખેડૂતોને એટલું જ કહેવાનું છે, કોઈ પણ મોમેન્ટની અંદર, કોઈ પણ ઘટનાની અંદર અને કોઈ પણ સમય સંજોગની અંદર આપણા માટે લડતા નેતાઓને પણ ઓળખો, આપણા માટે લડતા લોકોને ઓળખો, આપણા નામે રાજકારણ કરતા લોકોને ઓળખો, આપણા માટે રોટલા શેકતા, આપણા માટે લડાઈ લડીને પોતાના રોટલા શેકતા માણસને પણ ઓળખો. પરંતુ દરેક સમયની અંદર, દરેક સંજોગની અંદર સંગઠિત થઈને રહો. જ્યાં સુધી આપણે સંગઠિત નહીં રહીએ ત્યાં સુધી આપણે હજી ને હજી આનાથી પણ વધારે પીડામાં ધકેલાતા જઈશું. હંમેશા આપણો ઉપયોગ થતો રહેશે. અને આપણે જગતના તાજ છીએ. આપણે કહેવાય ને કણમાંથી મણ પેદા કરવાવાળા લોકો છીએ. જો આપણે આપણો ધંધો મૂકી દઈશું ને તો કેટલાય લોકોને છે ને ભૂખથી મરવાનો વારો આવી જશે. અને આપણે કોઈની સામે લાચારીમાં હોઈએ. મારે તમને એટલું જ સમજાવવું છે કે બાજુના ખેતરમાં થાંભલો આવે છે ને તો પણ તમે એની સાથે ઉભા રહો. બાજુના ગામમાં થાંભલો આવે છે તો પણ તમે એની સાથે ઉભા રહો. કે કાલ સવારે આપણા સાથે કંઈ અન્યાય થશે ને તો આપણે જેની સાથે ઉભા રહીશું એ લોકો પણ તમારી સાથે આવીને ઉભા રહેશે. અને એના માટે સંગઠિત થવું પડશે. પેલાના ખેતરમાં છે મને શું વાંધો એમ કરીને નીકળી જવાથી આપણી કોઈ પણ વાતને કોઈ છે ને સ્વીકારશે નહીં.